नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? हूँ टीलाल अश्विन आप बधानुं हार्दिक स्वागत करूँ छूं। આપણે પ્રકરણ 5 તત્વોનું આવર્તીય વર્ગીકરણમાં આગળના 2 લેક્ચરમાં જુદા જુદા તત્વોનો કેવી રીતે ગોઠવણી કરવી એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આ અભ્યાસની અંદર સૌથી પહેલાં આવ્યો ડોબ્રેનર, જેને ત્રિપુટીનો નિયમ આપ્યો, ન્યુલેન્ડ જેને અષ્ટકનો નિયમ આપ્યો, અને મેન્ડેલિફ જેને 63 તત્વોને યોગ્ય સ્થાને ગોઠવી અને કોષ્ટક તૈયાર કર્યું। હવે આગળ મેન્ડેલિફના આવત કોષ્ટકની ઉપલબ્ધિઓ આપણે જોઈ। હવે આપણે આગળ અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું એટલે કે આધુનિક આવત કોષ્ટક એના વિશે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, મેન્ડેલિફના કોષ્ટકની અમુક મર્યાદા હતી। એમાં સૌથી પહેલી મર્યાદા કે અમુક તત્વને મેન્ડેલિફે ચડતા ક્રમમાં ગોઠવવાની જગ્યા એટલે કે જેનું વજન વધારે હતું તેને પહેલાં ગોઠવ્યું અને જેનું વજન ઓછું હતું તેને પછી ગોઠવ્યું। એમાં આપણે કોબાલ્ટ અને નિકલનું ઉદાહરણ જોયું હતું। તો આવી જુદી જુદી મર્યાદાને દૂર કરવા અને નવું આધુનિક આવત કોષ્ટક તૈયાર કરવા 2 જુદા જુદા વૈજ્ઞાનિકો આપણે તત્વના ગુણધર્મને આધારે કોષ્ટક એને તૈયાર કર્યું। તો જોઈએ આપણે ફરીથી 5.3 અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું આધુનિક આવત કોષ્ટક। 1913માં હેનરી મોસેલે દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે। તો મિત્રો, અહીં આધુનિક આવત કોષ્ટક છે તત્વના પરમાણ્વીય ક્રમાંકને આધારે તૈયાર કરવામાં આવ્યું છે। તો ફરીથી એક વખત તમને યાદ કરાવી દઉં કે પરમાણુનું દળ એટલે પરમાણુનું વજન એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને તેનું પરમાણ્વીય દળ કહેવાય છે। જ્યારે પરમાણ્વીય ક્રમાંક એટલે કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા માત્ર પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે। તો આધુનિક આવત કોષ્ટક હેનરી મોસેલે પરમાણ્વીય ક્રમાંક જેને Z વડે દર્શાવાય છે તેને આધારે તૈયાર કર્યું, અને જે મેન્ડેલિફના આવત કોષ્ટકમાં જે મર્યાદા હતી એ મર્યાદાને પરમાણુ ક્રમાંકને આધારે જો તૈયાર કરવામાં આવે તો આ મર્યાદા દૂર કરી શકાય છે। શું કહે છે તે અનુસાર મેન્ડેલિફના આવત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો, તેમજ આધુનિક આવતનો નિયમ આ પ્રમાણે રજૂ કરી શકાય છે। તો મિત્રો, અહીં 2 પ્રકારના આપણે નિયમ આવે છે, એક મેન્ડેલિફના આવતનો નિયમ અને એક આધુનિક આવતનો નિયમ। મેન્ડેલિફના આવતનો નિયમ એવું કહે છે કે તત્વનો પરમાણ્વીય ક્રમાંકનો ગુણધર્મ તેને પરમાણ્વીય દળને આવર્તનીય વિધેય છે, જ્યારે આધુનિક આવત કોષ્ટકનો આવતનો નિયમ એમ કહે છે કે તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય ક્રમાંકનો આવર્તનીય વિધેય છે। તો બંને નિયમમાં માત્ર એક જ શબ્દનો ફેર છે। ઓમાં તત્વનો ગુણધર્મ તેના પરમાણ્વીય દળાંક અને અહીંયા છે પરમાણ્વીય ક્રમાંકનો આવર્તનીય વિધેય છે। એટલે કે જેમ જેમ તત્વનો પરમાણુ ક્રમાંક બદલે છે તેમ તેમ તત્વનો ગુણધર્મ પણ બદલે છે। ચાલો આપણે યાદ કરીએ કે પરમાણુ ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા આપે છે। તો મિત્રો, પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા, અને એક તત્વથી બીજા તત્વ તરફ જતાં આ સંખ્યામાં 1 એકમનો વધારો થાય છે। તો મિત્રો, આ નામ આપણે આગળ ભણી ગયા છે। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, એટલે 1 એકમથી ક્રમ વધે છે। તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી આપણને આધુનિક આવત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે। જ્યારે તત્વને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાય ત્યારે તત્વના ગુણધર્મની આગાહી વધુ ચોકસાઈથી થઈ શકે છે। તો મિત્રો, જ્યારે તત્વને તેના પરમાણ્વીય ક્રમાંકને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે તેના ગુણધર્મની આગાહી આપણે ચોકસાઈપૂર્વક કહી શકાય છે। આપણે કીધું કે હાઇડ્રોજન 1, હિલિયમ 2, લિથિયમ 3, બેરિલિયમ 4, બોરોન 5,
तो आ रीते जो हूँ तत्व ने तेना परमाणु क्रमांकने आधारे चढ़ता क्रम में गोठवुं तो तेना गुणधर्म विषे आपणे चोक्साईथी कही शकीए छीए। पछी आगळ प्रवृत्ति 5.3 आधुनिक आवत कोष्टक में निकल और कोबाल्टना स्थान केवी रीते निश्चित करवामां आव्या छे। तो जे मेंडेलिफना आवत कोष्टकनी मर्यादा हती एटले के जेमां तेने निकल और कोबाल्ट जो वजन वधारे छे जे पहेला गोठव्युं अने निकलनुं वजन ओछुं छे जे पछी गोठव्युं छे ते आधुनिक आवत कोष्टक में आपणे एने दूर करी शक्या छीए। अहीं आपणे आधुनिक आवत कोष्टक में थोड़ीक माहिती आपेल छे। तो अहीं आपणे जोई शकीए छीए के कोबाल्ट अने निकल ने सामान्य रीते तेनो क्रम छे 27 અને 28। तो कोबाल्ट पहला आवे छे अने निकल पछी आवे छे। तो जो हूँ क्रमनी दृष्टिए बात करूँ तो कोबाल्ट 27 क्रमे और निकल 28 क्रमे आवे छे कि जे मेंडेलिफनी मर्यादा ने आपणे दूर करी शक्या। पछी आगळ आधुनिक आवत कोष्टक में जुदा जुदा तत्वों समस्थानिकों स्थान केवी रीते निश्चित करवामां आव्या छे। तो मित्रों समस्थानिक सम एटले सरखुं अने स्थानिक एटले स्थान, जेना स्थान सरखा होय तेने समस्थानिको कहेवाय छे। तो अहीं हाइड्रोजनना 3 समस्थानिक छे जे आधुनिक आवत कोष्टक में आपणे खबर एटले के बतावेला नथी, पण हाइड्रोजनना 3 स्थानिक छे फ्रोंटियम, ड्यूटेरियम और ट्रिटियम। एटले के जेनुं वजन अलग अलग है पण स्थान सरखुं छे। तो हाइड्रोजनना समस्थानिक ने कोई एक ज स्थाने मूकवामां आव्या छे। अने त्रीजू शू 1.5 परमाणु क्रमांक धरावता तत्व ने हाइड्रोजन और हीलियमनी वच्चे राखवू शक्य छे। तो मित्रों हूँ तमने कही दूँ कि अहीं परमाणु क्रमांक छे ई कोई निश्चित अंक थी ज वधे छे। एटले के 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 एवी रीते आपने 118 तत्व अहीं जोवा मळे छे। आनो अर्थ ए थयो के परमाणु क्रमांक में के पॉइंटवाળી एटले के अपूर्णांक संख्या आवशे नहीं। एटले आपणो जे प्रश्न हतो 1.5 परमाणु क्रमांक, तो 1.5 परमाणु क्रमांक धरावे एवुं कोई तत्व होई शके नहीं। पछी तमारा मत मुजब आधुनिक आवत कोष्टक में हाइड्रोजन ने क्या राखवू जोईए। तो अहीं आपने आपेलू छे कि आधुनिक आवत कोष्टक में हाइड्रोजन ने सामान्य रीते लिथियमनी ऊपर एटले के अपवाद रूपे अलग राखवामां आवेलू छे। तो अहीं कोष्टक ने थोड़ुंक समझावी दऊं तमने कि अहीं सामान्य रीते आधुनिक आवत कोष्टक छे एमां 18 समूह छे। तो ऊभी जे स्तंभ जेवो भाग छे एने समूह कहेवाय छे। तो अहीं तमे जोई शको छो कि डाबेथी जमणी बाजू जता 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ने 18 टोटल 18 समूह छे। अने आडी जे लाइनो छे एने हरोळ कहेवाय छे। एटले 1, 2, 3, 4, 5, 6 ने 7 आडी हरोळ छे जेने आवत कहेवाय छे। तो टोटल 18 समूह और 7 आवत थी आधुनिक आवत कोष्टक में 118 तत्वों समावेश करवामां आव्यो छे। हवे आ 118 तत्व केवी रीते गोठवायेला छे। तो ऊपर तमे जोई शको छो कि अहीं 3 नाम लखेला छे, धातु, अर्धधातु और अधातु। एटले के जे ग्रीन कलर जेवुं एटले के आछो पीळो रंग छे पोपटिया कलर जेवो एमां धातुओ छे। एटले के डाबी बाजू छे ई धातुओ छे। एना पछी वच्चे अर्धधातु गुलाबी रंग छे एमां अर्धधातु छे। बेरियम, सिलिकॉन, जर्मेनियम, आर्सेनिक आ बधी अर्धधातुओ छे। अने अधातुओ एटले के जमणी बाजू जेटला पण तत्व तमे जोवो छो कि जे पीळा कलर जेनो रंग अलग छे धातु करता ई बधी अधातुओ छे। तो हाइड्रोजन गुण छे धातुनो बराबर पण वास्तवमां अधातु छे। एटले हाइड्रोजन छे आधुनिक आवत कोष्टकनो एक अपवाद गणी शकाय। तो आ रीते आधुनिक आवत कोष्टक तैयार करवामां आव्युं छे। पछी तमे जोई शको छो कि आवतनी अंदर पहेलामां 1 ने 2 मात्र 2 ज तत्व छे। बीजानी अंदर 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 तत्व छे। तत्व गणावुं छुं लिथियम, बेरिलियम, बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन, फ्लोरीन અને नियोन।
ત્રીજા આવતની અંદર 11મું તત્વ સોડિયમ, 12મું મેગ્નેશિયમ, 13મું એલ્યુમિનિયમ, 14મું સિલિકોન, 15મું ફોસ્ફરસ, 16મું સલ્ફર, 17મું ક્લોરિન, 18મું આર્ગોન, આ રીતે 8 તત્વ છે. ચોથા આવતની અંદર સામાન્ય રીતે 18 તત્વ છે. પાંચમાની અંદર પણ 18 તત્વ છે. છઠ્ઠાની અંદર તમે જોઈ શકશો કે એક વિશેષતા છે. હું જોઉં છું, તમે ધ્યાન આપજો. છઠ્ઠા આવતની અંદર 55, 56 ને 57. 57 પછી સીધું 72 આવે છે. તો 58 ક્યાં ગયા? તો જો 58 નીચે છે. 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66 એવી રીતે 71 સુધી છે. અને 72થી પાછું 57 પછી જે 72 આવે ત્યાંથી લઈ છેક 86 સુધીના તત્વો છે. અને એવી જ રીતે જો આ તત્વને ગણવામાં આવે તો સામાન્ય રીતે 32 તત્વ થાય છે. 55થી લઈ અને 86 સુધીના તત્વને જો તમે ગણવામાં આવે તો 32 તત્વ થશે. એવી જ રીતે સાતમી આવતની અંદર 87, 88, 89 પછી 90થી લઈ અને 103 નીચે છે. 103 પૂરું થાય એટલે 89 પછી 104, 105, 106 એવી રીતે 118 તત્વ, એટલે કે અહીં પણ 32 તત્વ આપવામાં આવેલ છે. તો ફરીથી યાદ કરી લઉં કે અહીં જે આવત કોષ્ટકમાં છે, ફરીથી હું યાદ રાખજો. પહેલી હરોળમાં 2, બીજી આવતમાં 2, ત્રીજા આવતમાં 8, ચોથામાં 8, પાંચમામાં 18, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં, સાતમામાં 32. એટલે કેવી રીતે તત્વો ગોઠવાય છે? 2, 8, 8, 18, 18, 32. આ બધાનો સરવાળો કરશો એટલે 118 તત્વો અહીં ગોઠવાઈ જશે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે મેન્ડેલિફના આવત કોષ્ટકમાં સ્થાન ખાલી હતા, જ્યારે આધુનિક આવત કોષ્ટકમાં એક પણ સ્થાન ખાલી રાખવામાં આવેલ નથી. એટલે કે જો હવે કોઈ નવા તત્વની શોધ થાય તો એને રાખવા માટે અહીં આધુનિક આવત કોષ્ટકમાં એક પણ સ્થાન ખાલી નથી. બરાબર. હવે આગળ આપણે જોઈ શકીએ છીએ તેમ આધુનિક આવત કોષ્ટકમાં મેન્ડેલિફની ત્રણેય મર્યાદાઓ સુધારો કરવામાં આવ્યો છે. આધુનિક આવત કોષ્ટકમાં તત્વનું સ્થાન કઈ બાબત પર આધાર રાખે છે તે જાણ્યા બાદ તો આધુનિક આવત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેના પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. તે જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનના વિસંગત સ્થાનની ચર્ચા કરીશું. હવે આધુનિક આવત કોષ્ટકમાં તત્વોનું સ્થાન તો જોઈએ. આપણે હમણાં જે આપણે કોષ્ટક વિશે ચર્ચા કરી એની માહિતી હવે આવે છે કે આધુનિક આવત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ, અને ઊભા સ્તંભને શું કહેવાય છે? સમૂહ કહેવાય છે. અને 7 આડી હરોળ કે જેને આવત કહેવાય છે એનો સમાવેશ થાય છે. એટલે 18 સમૂહ છે અને 7 આવત છે. ચાલો જોઈએ કે કોઈ સમૂહ અથવા આવતમાં કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. પ્રવૃત્તિ 5.4. તો આ કોષ્ટક કેવી રીતે તૈયાર કર્યું છે એના વિશે થોડીક આપણને માહિતી આપે છે. તો આધુનિક આવત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેમાં રહેલ તત્વના નામ આપો. તો જોઈએ આપણે સમૂહ 1માં જે તત્વ છે, હું બોલું છું. સમૂહ એટલે ઊભો સ્તંભ જોવાનો છે. હાઇડ્રોજન, પછી ત્રીજા નંબરનું લિથિયમ, 11મું સોડિયમ, 19મું પોટેશિયમ, 37મું રૂબિડિયમ, 55મું સીઝિયમ અને 87મું ફ્રાન્સિયમ. તો આ રીતે ટોટલ 7 તત્વો સમૂહ 1માં આવેલા છે. હવે સમૂહ 1ના પ્રથમ 3 તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. તો મિત્રો યાદ કરો, આપણે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની છે. તો કે પહેલા કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમામાં 32. તો પહેલા 3 તત્વની એમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થશે 1 કૌંસમાં, લિથિયમની થશે 2, 1, સોડિયમની થશે 2, 8, 1. પછી આગળ તેમની ઇલેક્ટ્રોન રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે? તો અહીં દરેક તત્વની છેલ્લી કક્ષામાં જો તમે નોટબુક લઈને બેઠા હોય તો લખી જોજો. હાઇડ્રોજનની થશે 1,
લિથિયમની થશે 2 1 અને સોડિયમની થશે 2 8 1. તો શું થયું? દરેકની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન જોવા મળે છે. આ ત્રણેય તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીં તમે જોઈ શકો છો કે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે 1. તો મિત્રો 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે. પહેલાં છે એ એટોમિક નંબર એટલે કે પરમાણ્વીય ક્રમાંક, અને છેલ્લા કોષ્ટકની અંદર ઇલેક્ટ્રોન રચના છે. તો તમે જોઈ શકો છો, આપણે યાદ કરવાની છે. હાઇડ્રોજન 1, લિથિયમ તો 2 1, અને છેલ્લે 11મું નંબરનું તત્વ સોડિયમ જેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1. તો તમે જોઈ શકો છો કે બધામાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હવે આગળ તમે જોશો કે આ તમામ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. સમાન સંખ્યા એટલે કેટલી? 1. તેવી જ રીતે તમે જોશો કે જો કોઈ એક જ સમૂહમાં રહેલ તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન, ક્લોરિન કે જે 17મા સમૂહના તત્વો છે. ફ્લોરિન અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો જોઈએ આપણે ઉપરના કોષ્ટકની અંદર 17મો સમૂહ. તો 17માં છે ફ્લોરિન 9 નંબર, ક્લોરિન છે 17 નંબર. જો એની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો હમણાં જ આપણે જોયું હતું તેમ એની ઇલેક્ટ્રોન રચના થશે ફ્લોરિન અને ક્લોરિનની. તો ફ્લોરિનની છે 2 7 અને નીચે ક્લોરિન 17મું તત્વ 2 8 7. તો દરેક તત્વમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો આ રીતે શું કહે છે? ફ્લોરિન અને ક્લોરિન જે સમૂહ 17ના તત્વો છે, તો ફ્લોરિન અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. તેથી જ આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનીય રચના દર્શાવે છે. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કક્ષાઓની સંખ્યા વધતી જાય છે. એટલે કે પહેલા આવર્તમાં 1, બીજા આવર્તમાં 2, ત્રીજા આવર્તમાં 3, એમ સંખ્યા વધતી જાય છે. જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા ઉદ્ભવે છે, કારણ કે તેનો પ્રથમ આવર્તનો સમૂહ 1 અથવા સમૂહ 17માં રાખી શકાય છે. શું તમે કહી શકો કે શા માટે? તો કે હા. શું કામ? તો કે આ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવી શકે, 1 ઇલેક્ટ્રોન આપી પણ શકે. જો 1 ઇલેક્ટ્રોન આપતો હોય તો પહેલા સમૂહમાં આવે, અને જો 1 ઇલેક્ટ્રોન મેળવતો હોય તો 17મા સમૂહમાં આવે. પ્રવૃત્તિ 5.5. જો તમે આધુનિક આવર્ત કોષ્ટકને જોશો તો ખ્યાલ આવશે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન બીજા આવર્તમાં તત્વો છે. તો તેની ઇલેક્ટ્રોન રચના લખો. તો અહીં મિત્રો લાઇનમાં છે લિથિયમ 3 4 5 6 7 એવી રીતે. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થશે? તો જોઈએ આપણે. ત્રીજા નંબરનું તત્વ છે લિથિયમ. લિથિયમની 2 1, બેરિલિયમનું 2 2, બોરોનનું 2 3, કાર્બનનું 2 4, નાઇટ્રોજન 7 નંબરનું તત્વ છે, એટલે પહેલામાં 2 ને બીજામાં 5, તો 5 ને 2 7 થઈ ગયા. ઓક્સિજન 8 નંબર તો 2 6, 6 ને 2 8. ફ્લોરિન 9 નંબર તો 2 7, અને નિયોન 10 નંબર તો 2 8. હવે શું થયું? બીજી કક્ષા ભરાઈ ગઈ. પહેલામાં 2, બીજામાં 8. હવે 11નું સોડિયમ. તો સોડિયમમાં પહેલામાં 2 ગોઠવાય, બીજામાં 8, એટલે 10 થયા. હવે બીજી પેલી 2 ભરાઈ ગઈ, એટલે ત્રીજી કક્ષા 1. એના એટલે આપણે જોવાનું છે નિયોન સુધી. તો શું થશે? શું આ બધા તત્વો પણ સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? તો કે ના, બધામાં સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન નથી. શું કામ? કારણ કે પહેલામાં 1 છે, બીજામાં 2, ત્રીજામાં એટલે કે 5મામાં 3, કાર્બનમાં 4. છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા કહેવાય. આગળની કક્ષા ભરાઈ ગઈ છે, બગડો એ જોવાનું નથી. તો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? તો કે ના. શું તેઓ સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે? તો કે હા. દરેકની કેટલી કક્ષા છે? 2. જો 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6, 2 7, 2 8. આ 2 કક્ષા કહેવાય. પછી જો સોડિયમની જો 2 8 1 એટલે 3 કક્ષા થઈ. મેગ્નેશિયમની 2 8 2 એટલે 3 કક્ષા થઈ.
આગળ તમે જોશો કે બીજા આવર્તના આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. તમે તે પણ અવલોકન કરો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં જો પરમાણ્વીય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય તો સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન પણ 1 એકમનો વધારો થાય છે. અથવા આપણે કહી શકીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. એટલે કે સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14, ફોસ્ફરસ 15, સલ્ફર 16, ક્લોરિન 17 ને આર્ગોન 18 આધુનિક આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તમાં રહેલા છે. તેથી જ આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન કે એલ અને એમ કક્ષાઓમાં ભરાયેલા છે. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને ઉપરોક્ત વિધાનની ચકાસણી કરો. તો આ તત્વની ઇલેક્ટ્રોન રચના શું થશે? જો અહીં આપણે જોઈએ કે સોડિયમમાં 281, મેગ્નેશિયમમાં 282, એલ્યુમિનિયમમાં 283, સિલિકોનમાં 284, ફોસ્ફરસમાં 285, સલ્ફરમાં 286, ક્લોરિનમાં 287, આર્ગોનમાં 288. હવે ત્રીજો આવર્ત પૂરો થઈ ગયો. પોટેશિયમ છે ચોથા આવર્તમાં આવે એટલે 4 કક્ષા 2, 8, 8, 1. કેલ્શિયમ ચોથા આવર્તમાં આવે એટલે 2, 8, 8, 2. હાલો, શું કહે છે? પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે? તો પહેલા આવર્તમાં 2 તત્વો, યાદ રાખજો, મેં કીધું હતું. બીજા આવર્તમાં અને ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. ઉપલા ધોરણમાં તમે આ વિશે વિસ્તૃત અભ્યાસ કરશો. એટલે કેવી રીતે આવર્તમાં સંખ્યા સમાય છે અહીં એક આપણને સૂત્ર દ્વારા રજૂ કરે છે. યાદ કરો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે છે, જ્યાં n એ કેન્દ્રથી દૂર આવેલ કક્ષાનો ક્રમ છે. દાખલા તરીકે પહેલી કક્ષા એટલે કે કક્ષા છે તો કે કક્ષામાં 2n² એટલે 2 એમનેમ nની જગ્યાએ 1 એટલે 1નો વર્ગ એટલે 2 ગુણ્યા 1નો વર્ગ એટલે 2. બીજી એલ કક્ષામાં 2 ગુણ્યા nની જગ્યાએ 2નો વર્ગ એટલે 2નો વર્ગ 4, 4 દુ 8. તો પ્રથમ આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32, 32 તત્વો છે. આ માટેનું કારણ તમે ઉપલા ધોરણમાં શીખશો. અને આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેના રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે માહિતી આપે છે. તમે શીખી ગયા છો કે તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. એટલે કે સામાન્ય રીતે સહસંયોજક બંધ 3 પ્રકારના હોય છે: સિંગલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. પછી આગળ શું હવે તમે કહી શકો કે મેન્ડેલે પોતાના કોષ્ટકમાં તત્વના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રોનો આધાર લીધો હતો? તે શા માટે યોગ્ય હતો? તો કે હા. શું કામ? તો કે હાઇડ્રોજન છે એ એક બંધ બનાવે છે, જ્યારે ઓક્સિજન દ્વિબંધ બનાવે છે. અને તેના આધારે સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં કેવી રીતે લખી શકાય. તો આપણે જોયું કે જેની સામાન્ય રીતે સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હશે તો એની બંધનો પ્રકાર પણ સરખો હશે. એટલે કે દરેક તત્વ સમાન સંખ્યામાં બંધ બનાવે છે. આથી આપણે એને એક જ સમૂહમાં ગોઠવી શકાય. આજ માટે આટલું. આભાર.